રેકોર્ડિંગ સ્ટુડિયો ડાકોર રજૂ કરે છે હાસ્યની એક અનોખી ભાત પાડતી પેટ પકડીને પોતાનું જ પેટ પકડવાનું માફ કરજો હાસ્ય રેલગાડી પેશ કરે છે ગુજરાતના કલાકાર યુવાન કલાકાર યુનુસ મોમીન। ખૂબ ખૂબ આભાર, તમે મને સ્વાગત કર્યું મારું એ બદલ। બાકી અમુક ગામમાં અમારા હાસ્ય કલાકારોને તકલીફ થઈ જાય। એક ગામની અંદર પ્રોગ્રામ કરવા ગયો અને ભાઈ સરપંચ ઉભા થયા, ભાઈઓ બહેનો અને बच्चा बच्चियों। अपने गांव में किंग साइज अमिताभ बच्चन जितने लांबे हैं ना, ये मोमिन यूनुस मोमिन आए हैं। आपको जादू का प्रोग्राम दिखाएंगे। वो तो अर्धो थी गयो, हूँ वरी कोई दार जादू ना प्रोग्राम चो बताऊ। सरपंच ने बात करी, भाई तमे आ खोटू बाफ्यू छे, हूँ जादू नो नहीं पण हास्य नो प्रोग्राम करू छूं। मन के कशो वांधो नहीं, तमे व्यवस्था बहु सारी करी छे। आ 5-6 माइक मूक्यो छे, कलाकार हूँ एकलो, एक तबलची અને મારા ઓર્ગન પ્લેયર ભાઈ આયા છે। આટલા બધા માઇક શું કામ લાવવાની જરૂર? ચિંતા મત કર નાખે, ખાલી એકલા વચલા જ ચાલુ હોય, બાકી બધે બંધ। અને એટલા માટે મેં એક ગીત લખ્યું છે, દિવેલિયા જેવું ડાચું લઈ ફરે, મુક્ત આનંદ મળતો નથી। હે આખો એ દિવસ, અરે આખો દિવસ હસ્યા કરે, એડાયામાં કપતો નથી। આનંદ વગર જીવન નથી, આનંદ વગર જીવન નથી। દિવેલિયા જેવું ડાચું લઈ ફરે, મુક્ત આનંદ મળતો નથી। હે આખો એ દિવસ, અરે આખો દિવસ હસ્યા કરે, એડાયામાં કપતો નથી। आनंद वगर जीवन नथी, आनंद वगर जीवन नथी। हास्यना प्रोग्राम मां गंभीर कदी बनातु नथी। उपलो मार खाली होय तो हसा तू कदी नथी। उपलो मार खाली होय तो हसा तू कदी नथी। कलदार कदरदान, कलदार कदरदान वगर कलाकार नो मूળ જામતો નથી। અને સાચું કહું છું યુનુસ, આનંદ વગર જીવન નથી। ઓ આનંદ વગર જીવન નથી, आनंद वगर जीवन नथी। आनंद वगर जीवन नथी, आनंद वगर जीवन नथी। आनंद वगर जीवन नथी, आनंद वगर जीवन। थैंक यू। तमे आटलू हशे ने मने संतोष तो 500 ग्राम नो। बाकी તમે ગમે ત્યાં હસો ને તમને મળી જાય, ગમે તે સ્થળે જાઓ, રેલવે સ્ટેશન જાઓ ને ત્યારે ખાસ ઓબ્ઝર્વેશન કરજો, તમને હસવાનું મળી જશે। અમદાવાદ સ્ટેશનેથી જંકશન સ્ટેશન મોટું, અને એમાં કેટલી લોકલ જતી હોય ને કેટલા ગુડ્સ જતા હોય ને કેટલા ડીઝલિયો જતા હોય ને કેટલા ફાસ્ટ જતા હોય ને, ત્યાં સરસ મજાની સુંદર મજાની મહિલા બેઠી હોય કેબિનની અંદર, અને 500 ગ્રામ લિપસ્ટિક લગાવી હોય મોઢામાં, અને પાવડર 1 કિલો ઠપકાર્યો હોય, અને પછી બોલે સરસ મજાનું, યોર અટેન્શન પ્લીઝ, યોર અટેન્શન પ્લીઝ, now Gujarat Express coming from Ahmedabad going to Bombay will aeroplane 2। अहमदाबाद से आने वाला और बम्बई की ओर जाने वाला गुजरात एक्सप्रेस प्लेटफॉर्म 2 पर आने की तैयारी में है। अहमदाबाद थी आवतो અને મુંબઈ તરફ જતો ગુજરાત એક્સપ્રેસ પ્લેટફોર્મ 2 પર આવવાની તૈયારીમાં છે। આ બોલી રહ્યા તો આપણે ટિકિટ બારી હમ જોયું તો એક ભાઈ કે પૂછપરછમાં ઉભેલા, કાકા આ બિચારા જીપ ચોટે 500 ગ્રામ ફેવિકોલ મૂકી દીધો, ખબર નહીં એટલે કે
બે પર ઉભેલી ગાડી કેટલા વાગે ઉપડશે? પેલા અંદર હતા ને એ એવા જ મળેલા. પૂછપરછ વાળા કે પપ્પો 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 5 મિનિટ પછી ઉપડશે. એટલામાં ગાડી ઉપડી, ખબર ના પડી. હવે નિશાળમાંથી કેટલાક બાળકો રેલવે સ્ટેશન પરથી પસાર થતા હોય ત્યારે અમારે એક નાથા કાકા બેઠી દડીના હો, એટલા બધા બેઠી દડીના કે મોથા પર કોઈ ઘડો માર્યો હોય ને અને બોચું અંદર પહેરી ગયું એવો એમનો દેખાવ. નાકની નીચે સેમ્પલિયા મૂછ રાખે કોઈ ભમરો બેઠો એવડી. અને એ નાથા કાકા એટલા જાડા ને કે તમારા આ બેઠેલામાં કોઈ એટલું જાડું નહીં. એમને મન થયું કે વજન કરાવું, એટલે તો મશીન પર ગયા. આ મશીન બંધ હાલતમાં, એટલે કાકાએ રૂપિયો કાઢીને નાખ્યો અંદર. જેવો નાખ્યો એટલા નિશાળ છૂટે ટાબરિયા બે નીકળ્યો. એક છોકરો કે જોને એ કાકાનું એ વજન જીરો. કોંટો જીરો પર જ હતો બંધ હાલતમાં. એટલે પેલો બીજો કે છે એ કાકાનું વજન જીરો જોઈ, કાકા અંદરથી પોલા. ત્યાં ગાડે સીટી મારી અને ટ્રેન ચાલુ થઈ અને આ બાજુ મહેસાણા ડીઝલ ચાલુ થયું. આ બાજુ એક્સપ્રેસ ઉપડે નડિયાદ મુંબઈ જવા તરફ. ઘણા ચાલુ ગાડીઓ આવજો જજો કરવા જાય. એ કે સરિયો પકડેલો અને ગાડી ચાલુ થઈ ગયેલી. આવજે હો રણછોડિયા, છોટી આવજે. તારી હાહુ નણંદ ખરી ને, એની બોનની ભોણી ખરી ને, એની નણંદ ખરી ને, એની ભોયની છોકરી દીકરી ને, એની બાજુમાં ત્રીજું મકાન છે ને, એ બોનને કહી દેજે કે આપણું મકાન તૈયાર, તું તૈયાર થઈ જશે. અમને પહેરી જઈશ, ગાડી ખબર નહીં પડે. અને પાછું કે કાગળ લખી દેજો, એટલે લખશે ભાઈ, તું ચિંતા ના કરીશ. અને ગાડી જ્યાં મોશન પકડે અને પછી નડિયાદ સ્ટેશન આવે તો નડિયાદ વાળી ભાજણ લોકલ ડિસ્ટર્બ કરતી હોય. અને ત્યાં શિયાળાનો સમય અને એટલી બધી ઠંડી. હું વિદ્યાનગર કોલેજ કરું કલા કેન્દ્રમાં, એટલે આણંદ સુધી ગાડીમાં જવું પડે. દૂરથી મેં ગાડી જોઈને સ્પીડે દોડ્યો અને દોડીને ડબ્બો પકડ્યો. તાર બેનો ડબ્બો હાથમાં આવી ગયો. મન કે શરમ નથી આવતી? મેં કોઈ આવે છે ને જતી રહેશે. તો કે આ બેનો ડબ્બો છે. તમે અમે કોના માટે છે? પેલા કે આવા દે ઉત્તરસંડા. પોલીસ વાળાને કહું છું પકડાઈ ના દઉં તો મેં કહું બેન માફ કરજો, આ તો ઝડપથી ગાડી પકડીને ડબ્બો હાથમાં આવી ગયો છે. બાકી અમારી દોનત એવી નથી તમારા ડબ્બામાં પિસ્તોલ પહેવું. કે માથાકૂટ નહીં, બહુ ચોપલા વધ્યા નહીં કરવાના. ઉત્તરસંડા આવીશ ને તો પકડાઈ દઈશ. મેં કોઈ ચિંતા ના કરશો, હું ઉતરી જઈશ. કારણ કે ઉત્તરસંડા ઉભી જ ના રહે. મેં કોઈ એક્સપ્રેસ તો તારે પેલા બેને લાઈટ થઈ. ત્યાં આણંદ સ્ટેશન આવ્યું એટલે આણંદ વાળા ગોટા વાળા ફાટ્યા. આણંદના ગરમ ગરમ ગોટા, આણંદના ગરમ ગરમ ગોટા. પેલો કે મારે ફોટા એને જોડ પાડવાના છે, આટલું જોરથી બોલે છે. આણંદના ગરમ ગરમ ગોટા. એટલામાં પેલા બેન પોલીસ વાળાને જોઈ ગયા એટલે પોલીસ વાળાને બૂમ પાડી, એ જમાદાર ભાઈ અહીં આવજો. હવે શિયાળાનો સાઈમ હું ઉતરવાની તૈયારી જ કરતો હતો. એટલામાં મને એ આઈડિયા આવ્યો, જો આ ચોક્કસ આપણે હાથમાં પોલીસ વાળાના હાથમાં પકડી જઈશું તો ચોક્કસ મેથી પાક પડશે. અને યુવાનીનો પાંખ લાગી જાય એટલે શેર શાયરી કરતો હોય. એટલે મેં તો નવી ચાદર હતી ને સાલ, એ પાછળ ઓઢી લીધી. અને એ પોલીસ વાળા કે ક્યું સતાતે હો આવતો કો? મેં કહું આય હાય, આ બોનો ડબ્બો પેલો ભાઈઓ ડબ્બો તમારો ડબ્બો થયો. પેલા સમજી ગયા કોમનું નામ દેવા જેવું નહીં. હવે આણંદ સ્ટેશન થી એક વાલી અને એનો છોકરો ચડેલો. ગાડી સ્ટાર્ટ થઈ. છોકરો બોલ્યો, પપ્પા શું છે?
ગોટા ખલાસ થઈ ગયા. તે મારો વાંક છે? તું ચાવ ચાવ કરું એટલે ગોટા ખલાસ થઈ જાય ને. વડોદરા આવે એટલે ચેવડો લઈ આવશો. ચેવડા ની ગઈડી હમણે મારી છૂટી બહેની કે ચેવડા વાળી એવડી શું ચેવડો માંગો છો? એટલામાં વડોદરા આવ્યું એટલે ફેરિયા વાળા બૂમો પડ્યા, બરોવાનો ચેવડો, બરોવાનો ચેવડો. એટલે ખારસિંગ વાળો આવ્યો, ખારસિંગ ખારસિંગ. છોકરો કે પપ્પા શું છે? ખારસિંગ લઈ આવો. કેમ? કહી દઈશ. ચૂપમાં છનમાં લઈ આલું છું 2 રૂપિયાની. 2 રૂપિયાની ખારસિંગ લીધી અને પછી ગાડી સ્ટાર્ટ થઈ. ભરૂચ આવ્યું, ભરૂચની ખારસિંગ લીધી પાછી. છોકરો જ આટલું જ બોલે, પપ્પા લઈ આલો નહીં તો કહી દઈશ. એનો વાલી કે 6 ની ઉંમર, તારે જે જોઈતું છે બધું લઈ આલીશ પણ બોલીશ નહીં, નકર અમે ચંપલ કાઢીને બૂટ મારીશ. સુરત આવ્યું. પપ્પા શું છે? સુરત ની ગાડી લઈ આવો. ઓ ઘારી ને ઘડી. કહી દઈશ. બાપો તો ઢીલો પડ્યો. તાર જોડે વાળો એને કુતૂહલ થયા કર્યું કે શું કહેવા માંગે છે. એટલે એને વાત કરી, ડોહા આ છોકરો છે આટલો ડેટા જેવડો પજબ પજબ કરે છે. ડોહો કે જવા દો ને ભાઈ, આ ગધેડા એટલું બધું ખાઈ ગયો છે ને, હવે એની ટિકિટ મેં અડધી લીધી છે, ખરેખર આખી લેવાની હતી કે, અને એમાં આ ચારનો મારી પથારી ફેરવસ કે. કહી દઈશ કે એના કરતા આખી ટિકિટ લઈ લીધી હોત ને તો બચી જાત કે. એટલે ઘણા માણસો સ્ટેશન પર આવી મગજમારી થાય અને ત્યાંથી આપણને કોમેડી મળી જાય. પણ મિત્રો, હું રેલવે સ્ટેશન થી ઘેર આવ્યો અને મારું લગ્ન થયેલું, અને લગ્ન હંમેશા પહેલી વાર જ થાય. મારી પત્ની પણ કોમેડી છે. એમની હાઈટ જોઈએ તો અમિતાભ બચ્ચનની હગ્ગી બોલ લાગે. મને કહેશે, એ क्या बोलती तू? मैं कि सुन, मैं कुछ सुना, लाते हो लूना का, मैं को लूना लेके करूं मैं क्या, तो कि पीछे बैठूंगी, बापू के घर जाऊंगी, ऐश करेंगे और क्या. मैं को आटला माटे में लूना लावानी, पण भाई बाळ हट ने स्त्री हट. छेवटे में नक्की कर्યું લોન લઈને લ્યુના લાયો. એટલે પડોશમાં ચંદુ કાકા મન કે છે, તમે લ્યુના ક્યારે લાયા? તમ જાર જોઈ તારે પેંડા ખવડાવો. મેં કહું પેંડા ખવડાવીશ પણ પેંડા નહીં ખવડાવું. મેં કહું હમણાં લોન માંથી પરણ પણ આવ્યો છે. લ્યુના લાયા 2-4 દિવસ થયા. એક વાર ઘેર આવીને મને મોઢું મારું પડી ગયેલું જોઈને મારી મિસિસ કહે છે, કેમ આજ બહુ ઉદાસ લાગો છો? તમે હું ડિસ્કો કરું? મેં કહું માઇકલ જેક્સન ની માફક. પણ ના, કેમ આવું મોડું પડી ગયું છે? તમે કોઈ દાડા સાચું કહો. મેં કઈ થયું નથી. મેં કહું ખાલી જ તો મોડું પડ્યું છે. ના ના, તમે આખા પડો પણ મોડું કોઈ દાડ ના પડે. એ કોઈ એમ નહીં, ખરેખર મારે કોઈ તકલીફ નથી. તાકે એમ નહીં, તમે સાચું બોલો કે મારા સમખાવ. મેં કશું થયું નતું. ફક્ત મને કે કોણ તમે તો જી હોરર સ્ટોરી માફક સસ્પેન્સ બધું બહુ રાખો છો કે. મેં કહું હા. પર ઓફિસ માંથી પેલો પરમેશ્વર પટાવાળો નહીં, તે પછી મેં કહું ચાલાય. મને કે તમે ખરા છો? વચ્ચે ચાની એન્ટ્રી ચો પાડી? મેં કહું પાડી નહીં, ચા લેતી આવી પછી કહું. ફટાફટ ચા લઈને આવી. મને કહે પછી પરમેશ્વર નું શું થયું? છોકરી લઈને નાહી ગયો? મેં કહું ના, એની ઉંમર 60 વર્ષની છે. મેં કહું કોઈ દાડ ના લઈને નાહી જાય. તો કે એમ નહીં, આ પરમેશ્વર પછી શું થયું? મેં કહું જો પર પરમેશ્વર ખરો ને, એના એક મિત્ર પ્રભુ છે. એ બંને મારા બેટા આપણી પેલી નવી ખરી ને હમણે લાયેલા લ્યુના, એ માગી ગયા. તો કે આલવી પડે એમાં શું? મેં કહું આ માગી ગયા એનો વાંધો નહીં, પણ મારા બેટા ગોટા લેવા ગયા હતા, તે લ્યુના ગલ્લે મૂકી હતી અને ગોટા ખાઈને આયા અને ગોટા લઈને ના આયા. એનું મને દુઃખ થયું. પણ થોડી વાર પછી કે સાહેબ તમારી ગઈ ગેસ, નવી નક્કોર કેસ.
મેં કોઈ લોન નો જો હમણાં પણ પત્યું તું કે સાહેબ શું કરીએ કે અમે ગોટામાં ધ્યાન રાખવા ગયા ને તો કોઈ લ્યુનામ ધ્યાન રાખેલું કે એ વાત સાચી. એટલે એમ કરતા કરતા મને કે ચિંતા ના કરશો કે સારું થયું, ભગવાને જે કઈ કર્યું સારું. હવે આપણે પેટ્રોલ નહીં લાવવું પડે. મેં કોલી પેટ્રોલ છું લ્યુના ગઈ ના પેટ્રોલ ની વાત કરશ તું. થોડી વાર થઈ મને કે સાચું બોલજો. મેં શું ખાવજો મારા હમ સાચું કોશ લ્યુના ગઈ છે. ખરેખર સાચું તારા હમ લ્યુના ગઈ છે અને એટલે હું તમને કહું છું હવે જીવ ના બારીશ. હું જે થયું એ થવા દે. તો કે હું કઈ બારું છું, તમે બાર કરો છો. જો ના બાજુ મારું શાક બરી ગયું, મેં એક બાજુ લ્યુના ગઈ, એક બાજુ તું શાક બારો ને એક બાજુ મારો જીવ બરસ. આ બધું બરાબર થાય છે. મેં મજા નહીં આવતી. એટલામાં 2-4 દિવસ થયા ને એક ભાઈ આયા. મને કે તમારું નામ મોમીનભાઈ? મેં કહું હોય. તો કે આ ચાવી તમારી છે? મેં કહું હોય. આ તો લ્યુના મારી છે. તો કે લો કે છે આ લ્યુના ની ચાવી તમારી, લ્યુના મળી ગયું છે. મારી મિસિસ બહારથી અંદર થી આ કે મળી ગઈ આપડી કે છે? હા, તું નથી મેળી એ પેલા મળી ગઈ. મેં કહું અને મને કે તાર તો નાસ્તો ચા લાવવું પડશે. મેં કહું લાવો, વાંધો નહીં. મેં કહું ભાઈ થેન્ક યુ વેરી મચ. મેં કહું તમને કેવી રીતે મળી? તો કે એક હરવામખોર ખરો ને એ મારી ગેરેજમાં વેચવા આવતો હતો. તો મને એમ થયું કે નવી કોઈ દાળ કોઈ વેચે નહીં, વાપર્યા પછી જ વેચે. અને આવી જૂનું ઠાટ્યું થઈ વેચી દે, વાંધો નહીં કે. પણ તમારી નવી હતી એ મને ખબર પડી કે આ લુચ્ચો છે. બરાબર છે ભાઈ. પછી એટલે મેં તરત જ પોલીસને એને બૂમ પાડી કે જો પોલીસને ફરિયાદ કરીશ. એટલે તરત જ એ ધોતી મૂકીને નાઠો કે. અને પછી તમારી જોડે સરનામું મારું કેમનું આવ્યું? તો કે આરટીઓમાં ગયો હતો ને, તમારો નંબર પરથી આખું સરનામું લઈને તમારી પાસે આવ્યો. મેં કહું થેન્ક યુ, હું ખૂબ ખૂબ આભાર. મેં કહું મારી મિસિસને કહ્યું સાંભળો છો, પેલા 1000 રૂપિયા રોકડા પડ્યા છે ને આપડા, ગયા મહિનામાં બચત કરેલી એ લાવો. 1000 ને એક આલ્યો. પેલો ખુશ થઈ ગયો કે નહીં લેવો. મેં કહું લોન ભલા માણસ? તો કે ના નહીં લેવો. મેં કહું લો 1000 ને એક. મેં કહું તમને ખુશ થઈને આપીએ છીએ. આ 14,000 ની લ્યુના ગઈ હોત તો જખ મરાવત નહીં. તો કે લાવો લઈ લઈએ તમે કહો છો. નાસ્તો કરીને એમના આભાર માનીને એમને ગયા. પછી મને ખબર પડી ધંધો આજ કરે છે આ મોણા. એવું કેમ ન લેતું? તો કે સાહેબ આપણો ધંધો જ આ છે. નવી લ્યુના કુકડી હંતા દેવાની, પછી ઈમાનદારીનો ધંધો કરીને પેલા પાછી આવવાની. એટલે પેલો ખુશ થઈને 500 આલે ને 1000 આલે. પણ મારી મિસિસ કે સાંભળો, મેં બાધા રાખી હતી ને એટલે લ્યુના મળી. મેં સ્વાની બાધા રાખી હતી? મેં બાધા રાખીશ કે અંબાજી ખરન માતા, અંબાજી માતા, એને સોનાની મૂર્તિ ભદ્રાવાની બાધા રાખીશ. મેં સોનાની મૂર્તિ કેટલી થાય ખબર છે? કેટલા તોલાની? તો કે વધારે નહીં 5 તોલાની કે છે. મરી ગયો તો આ લ્યુના માં 3 જાતની લ્યુના આવે એવું તે ખર્ચ કરાયું. તો કે બાધા મેં રાખી એટલે તમારી લ્યુના મળી કે 10,000 રૂપિયા જીપી ફંડ માંથી ઉછીના લઈને 5,000 બીજા મિત્રો લઈને પાછું હું બાધા કરવા ગયો. એટલા મારા બા મને કે બેટા વહુની બહુ લાગણી થાય છે નહીં? મેં પૂછમ. તો કે વહુની બાધા પૂરી કરી, મારે નહીં કરવાની? હું તમે જવી રાખીશ પાછી. તો કે મેં ભાઈ આખા ફરિયાને જમાડવાની બાધા રાખીશ. અને ફરીને પછી પાછી અમને અંબાજી જઈને પાછા દર્શન કરવાની બાધા લઈ. એટલે લક્ઝરી તાર કરવી પડશે. મરી ગયા. એટલામાં મારા બનેવી ટપક્યા. મને કે મરી ગઈ? હવે કે સારું થયું, મારી બાધા ફરશે. તમે શું રાખી? તો કે આપણે હેરતા જવાની ડાકોરની બાધા રાખી છે અને ખર્ચો બધો તમારો આઈડેક્સ નો. કે મેં શું ભલા મોણા આ બધી બાધા રાખી? ત્યારથી મેં નક્કી કર્યું કે કોઈ દાડો બાધા રાખવી નહીં. એવી પ્રતિજ્ઞા કરી કે આજ પછી હું પ્રતિજ્ઞા કરું છું કે કોઈ દાડો કોઈ જાતની બાધા રાખવી નહીં. એવી પ્રતિજ્ઞા કરી. ને મિત્રો ઘણી વખતે ઘરમાંથી પણ આપણને જોક્સ મળી જાય. પણ મારો બાબો ઘણો જોક કરતો હોય. એકવાર અમારા સગાવાલા આવેલા, એમાં બાબાને ખોરામ લીધો અને પૂછ્યું બાબાનું, બેટા શું નામ રાખ્યું છે? તો કે લાલિયો. તો સારું ભાઈ નામ સારું પાડ્યું છે. મોટો થઈને શું બનીશ? કયા ધોરણમાં ભણો છો? તો કે 4થામાં ભણું છું.
મોટો થઈને શું થઈશ? ડોક્ટર બનીશ કે એન્જિનિયર? તો બાબુ નિખાલસ ભાવે વાત કરી દીધી, એ કાકા હું તો ડોક્ટર નહીં બનું, એન્જિનિયર નહીં બનું. શું બનીશ તાર પછી? હું તો પપ્પા બનીશ. એ તો થવાનું જ છે ને. પણ ઘણી વખતે બાળકો નિર્દોષ ભાવે એવી વાત કરતા હોય. હવે એકવાર એક ભાઈબંધને તો હું નિશાળમાં ગયેલો. હવે મારા મિત્ર એક શિક્ષક છે, બેઠા બેઠા ભણાવે. તો મારે વિચાર થયો કે લાવ આજે જવું. મને કે તમે આવતા નહીં કે મારો છોકરો ખાસો મોટો થઈ ગયો છે. કેટલો છે? મેં કહું તો કે વધારે નહીં કેશે 22 અને 33. 22 ને 33 એટલે કોકને 2 હોય, કોકને 4. કે આપણે શિક્ષક ખરા ને એટલે તો એટલા તો હોય જ ને. હા પૂછું બૂઠું લાગે કે વર્ગમાં મજા ના આવે. મેં સાચી વાત છે. તમે બોલ્યા તું બહુ સારું ભણાવો તો કે હા. હવે પહેલા ધોરણમાં બધા છોકરા બેઠેલો. મેં કહું પૂછું પ્રશ્નનો જવાબ આપશે? તો કે બાપાના લે તો તમે કઈ વિષાદ છો કે? મેં કહ્યું એટલે એક છોકરાને ઉભો કર્યો જે પહેલા ધોરણમાં 5 વર્ષથી નાપાસ થઈને નામ જયંતિ જોખમ, અને એરંડાની માફક ઉભો આખો દેખાય પહેલો જ. મેં કહ્યું પેલા છોકરાને ઉભો કરો. એટલે છોકરાને સાહેબે વાત કરી, જયંતિ ઉભો થા. જયંતિ કે આજ નહીં થવાય કે ચમ કશું થયું છે? તો કે ના મારા બાપાને ચડ્ડી પહેરી છે ને એટલે કે. તમે તારા બાપાને બોલાઈ લાય. તો કે એમણે મારી પહેરી છે. મેં કહું ચબરું ભાઈ તો તમે સેમ્પલ રાખો છો? મેં કહું તો કે ના એ પહેલા તો નાપાસ એટલા માટે થાય છે કે બાપાને ચોપડો બગડે નહીં ને એટલા માટે. મેં કહું સારી વાત છે. મેં કહું બીજા છોકરાને ઉભો કરો. એટલે ચંદુભાઈને ઉભા કર્યા. સાહેબ કે ચંદુ ઉભો થા. ચંદુ ઉભો થયો. બેટા અમારા મિત્ર છે, તને પેલા તો હારવું આવડે છે ને? એટલે છોકરો કે આવડે જ નહીં. કેમ ના આવડે? તમે ખોટું ખોટું ભણાવો. ખોટું ભણાવ. મેં પૂછો ને તમે, આ તો ખાલી 2 ઘડી ગમત છે, છોકરાનો આનંદ પડે. એટલે એ ભાઈએ પૂછ્યું વારના નામ બોલ. એટલે છોકરો ઉભો થઈને કે માથાનો વાર, મૂછનો વાર, દાઢીનો વાર. બસ બસ બસ. મેં કહ્યું આ નરી નિર્દોષતા. પણ મારો નાનો બાબો ખરો ને, એ દિવાળી દાડે મને કે પપ્પા આઈ વોન્ટ ટેટો. મેં કુરિયા ટેટો. પપ્પા મારે ટેટો જોઈએ. મેં કહું બેટા આપણા ઘરમાં બધું જીવતું દારૂ ખાનું છે. મને કે પપ્પા કેવી રીતે? મેં કહું હા ભરે. એટલે ગિટાર ઉતારી અને એને વગાડી. મને કે પપ્પા ગાવ ને. મેં તું વગાડ્યું પછી ગઉં ને, તારો મારો તાલ મળતો નહીં. મને કે પપ્પા ગાવ. મેં કહું જો બેટા આપણા ઘરમાં જ જીવતું દારૂ ખાનું છે. મને કે કેવી રીતે? મેં કહું સાંભળ. એટલે મેં ગીત સંભળાવ્યું એને. હે મને થયું આનંદ કરીશું આજે છે દિવાળી. મને થયું આનંદ કરીશું આજે છે દિવાળી. અરે દિવાળી ને તારી મમ્મી ત્યાંથી પાછી વાળી. અરે થેલી લઈને ઉભો થયો, તું રમતો આવ્યો બેટો. અરે ચાલો પપ્પા હું પણ આપું, મને અપાવો ટેટો. અરે ટેટાથી તો છેટા બેટા ટેટા ના ફોડાય. અરે ટેટાથી તો છેટા બેટા ટેટા ના ફોડાય. અરે ટેટા ફોડે એને આજે પોલીસ પકડી જાય. એ પોલીસ પકડી જાય. પોલીસ નું નામ દીધું એટલે રડવા માંડ્યો. રડીશ નહીં તું દીકરા મારા, દુઃખ છે તારે શાનું. અરે રડીશ નહીં તું દીકરા મારા, દુઃખ છે તારે શાનું. અરે ઘરમાં તો છે બેટા આ જીવતું તારું ખાનું. આ કોઠી જેવી માં છે તારી, આ કોઠી જેવી માં છે તારી, બપોરિયો છે બાપ. અરે તમે બધા તારા મંડળ ને કાકો તારો સાપ. લવિયા જેવા કલર તારા, રોકેટ જેવી ભાભી. અરે જલેબી જેવા જમાઈ આપણા, હવાઈ જેવા વેવાઈ. અરે મામા માસી સૌએ એ ફટાકડાની લૂમો. એ બધા ફટાફટ ફૂટશે. એ પછી પાડજે બૂમો, એ પછી પાડજે બૂમો, એ પછી પાડજે બૂમો. થેન્ક યુ. છોકરો સમજી ગયો કઈ કે મગાય એવું નહીં. હવે બાબુ અમારા ઘરનું ટોટલી ફેમિલી કોમેડી છે.
કારણ કે હંમેશા હાસ્ય કલાકારને તો જ કોમેડી જન્મ થતી હોય અને એમાંથી જ મળતું હોય. પણ એકવાર રતનપુર મારું મુસ્લિમ ગામ, ત્યાં સર્વિસ મારી ચાલે. હવે ત્યાં એક નવા નવા ડોક્ટર આવેલા, તો ગામમાં એન્ટ્રી પાડી મને મળ્યા કે યુનુસ મોમીન તમારું નામ? મેં કહ્યું હા. આઈએ. મને કે તમારા ગામમાં સરપંચ કોણ છે? મેં કહ્યું અમારા ગામમાં સરપંચ છદુ મિયા છે. કે એમને ઘેર લઈ જાઉં કે ચાલો. હવે ડોક્ટર નો દેખાવ એવો હતો, હાથમાં સુટકેસ, મોટા બૂટ પહેરેલા અને વાન એવો કે કાળી ચૌધરીદાર પહેલા દેખાય દાંત, અને પછી એમની આંખો દેખાય. એને જોઈને કૂતરું ભસવા માંડ્યું. એટલે મેં કહ્યું ભાઈ તમે હાથમાં પથરા લઈ લો. મેં કે હું પથરા લે તો બેગ કોણ લેશે? મેં હું લઈ લઈશ. બેગ લીધી પથરા એમને ચલાયા. એમ કરતા કરતા સરપંચ સાહેબ ને ત્યાં ગયા. તો સરપંચ સાહેબે લુંગી પહેરેલી અને ઉપર જબ્બો પહેરેલો અને મોઢામાં એકો પોતરીનું પોન ઠપકારેલું. અહીંથી રેલો ચાલુ થાય તે જબ્બે થઈને સીધો નીચે જાય. મેં કહું સાહેબ સલામ આલેકુમ. वालेकुम सलाम, कौन से आते हो? मेरे को गांव में से जाते हो? तो कहने आ कौन है? मेरे को डॉक्टर है. ने को आएगा? कोई मोदा पड़ा नहीं? मेरे को मोदा पड़ा नहीं, बराबर से आ तो गांव में आया से तमारू घर होता होता है तुम्हारे मेहमान से. એટલે સરપંચે ખાટલો ડાર્યો મને કે બેઠો. એમના મિસિસ ને વાત કરી, એ ચા બનાવીઓ? તો કે ऐसा करो क्या लोगे कि तुम ચા લોગે ઠંડા? તો ડોક્ટર મોથલ મરેલો. એ કેમ કોણ ઠંડુ આવે તો ગરમ થવા દો. સરપંચ કે સારું, ચા में दूध काय काय डालूं? देखो दूसरों હોય, ભેંસ दूध હોય ને? કે ના ના, ને તો બકરીયા भी है भैंस भी है, तुमको फावे है बोलो. કે ભેંસ નું કે છે दूध वाली ચા वाली. એટલે આ दूध ના ચા એક જ થયું કે છે. तुम्हारे सरपंच जी बनाओ बनाओ. तो ना ना भाई मेहमान को पूछना पड़े. तो कोप में दू के लकाबी में दू के भाई जयमाल हुए आवन पैसा. तो ना ना खाण वाली खाण बिगड़ की के खाण वगर ने खाण वाली કર્યા વગર તમે ચા મૂકો ને પૈસા. तो कि मम्मी तुम बीच में ना बोल, मेहमान मेरे हैं, तुम क्यों बीच में बोलते? ट्वांग बीच में नहीं हराई, क्योंकि ट्वांग नहीं हराई मैंने. तो कि मेहमान को पूछने दो. अच्छा मन के मेहमान को पूछ देखो. मेरे को पूछो, बोलो शू पूछवानु? तो कौन आए? मेरे को ये पूछू मेरे को सर डॉक्टर साहब તમે કેમ આયા છો? તો કે સરપંચ સાહેબ મારે તમારા ગામમાં દવાખાનું ખોલવું છે. એટલે સરપંચ તો દાંત કાઢવા માટે. એટલે કે દાંત શું કાઢો છો? તો કે ભાઈ આ ગામ में કોઈ મોદા જ નહીં પડતા, અમારા કોઈ દિન પાડા નહીં મોદા પડે અને પોદાય નહીં મોદા પડા. तो छोकरे कौन से मोदे पड़ने गए? भाई तुम्हारा गांव में दवाखाना खोलने का है. तो कि ऐसा करो 2-4 दिन रहो और कोई मोदा पड़े तो दवाखाना खोल नाखियो और जाओ खर्चा मेरा गया. કે હારું કે છે. 2 દાડા સરપંચ 2-3 દાડા સરપંચ રહ્યા અને ત્રીજે દિવસથી હોમેથી નનામી આવે. મને કે કા સરપંચ આ તમે કહો છો કોઈ મોદું નહીં પડ્યું, તો મરવાના દાખલા ચોથી થયા કે? તો કે हमारे गांव में एक डॉक्टर था भूखा मर गया के. इतने कहता हूं कि नहीं खोलने के ने दवाखाना. अब एक बार अपनी भैंस मोदी पड़ेली. मैं के मोमिन शू सर अपना कोदा मोदा पड़े. तेरा डॉक्टर को बुला लाएगा? तो कया तो वो काठियावाड़ से डॉक्टर आए ना, इसको में कोई ये चाला नहीं है. आनंद ना डॉक्टर જોઈએ, ડોબાના ડોક્ટર. એટલે ઘણી વખત ગેરસમજ થાય તો આવું થાય અને એમાંથી જોક્સ નીકળી જાય મિત્રો. પણ જોક્સ મેળવવાની જગ્યા આપણને અનેક જાતની મળે, પણ ઘણા લાઈટ ના થાય તાર તકલીફ. અમે હાસ્ય કલાકારોને ઘણી વખતે મિમિક્રી થઈ જાય, પણ હાસ્ય કલાકાર શું દુનિયાના ગમે તે કલાકાર હોય ને એની ક્યારેક જોક્સ રીલ ઉતરી જાય. જીવનમાં ગમે ત્યાંથી હાસ્ય મળી જાય. એટલા માટે કબીર સાહેબ બહુ સરસ કહ્યું છે
कबीरा जब तुम पैदा हुए जग हंसे तुम रोए, ऐसी करनी कर चलो कि तुम हंसो और जग रोए। એટલે જાત જાતની ખોપરીઓમાંથી આપણને જાત જાતનું હસવાનું મળે। અને તુલસીદાસે બહુ સરસ કહ્યું છે કે તુલसी संसार में बात बात के लोग होय, सबसे हिलमिल चलिए जैसे नदी नाव संजोग। જાત જાતની ખોપરીઓમાં અમારે એક ચાચા પિક્ચર જોવા ગયેલા, નડિયાદમાં લઈ ગયા અને જૂના જમાનાનું દોસ્તી પિક્ચર જોયા હતા। मन के मम्मी दोस्ती देखाया, मेरे को अच्छा किया, तो गाने बराबर नहीं लिखे। मेरे को तमे कभी छो दापण करवा माणस तक ना ना गाने हाव खोटी लिखी के तुम खोटा क्या ना लख्या तो के तू तो रफी का व्यम रखता है। मेरे को ना व्यम नहीं रखता कोई ना, तो कहना रफी साहब का एक गीत है, मैं तेरे को कहता हूँ तू गा लेके, फिर मैं दिखाता हूँ काम मिस्टेक है। मेरे को अच्छा मन के पेला भाईबंध जतो रहे छे ने અને પછી પેલા વિરહમાં ગીત ગાય છે, એવું કયા तो कि चाहूंगा मैं, हाँ मेरे को बराबर, चाहूंगा मैं तुझे सा, आ गाना हाव खोटा लिखा है। केम ना खोटा लिखा है, तू पहले सुना के એટલે મને રસ્તામાં વચ્ચે પકડીને મને કે સંભળાઈ ગયા, એટલે પછી ખૂણામાં લઈ જઈને એમને સંભળાવી બે લીટી। चाहूंगा मैं तुझे साँझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। मन के आ लिटी बराबर नहीं थे, पहली लिटी फिर से गा के इस पे मिस्टेक है, फरी पाछू मैंने गावन को चाहूंगा मैं तुझे साँझ सवेरे, मन के फिर से गा। एक बार रफी साहब अलग टेक नहीं लीधा मेरे को, ना फिर से गा के चाहूंगा मैं तुझे साँझ सवेरे, मन के नए मिस्टेक है, शू मिस्टेक से तो के चाहूंगा मैं तुझे साँझ सवेरे, तो दोपहर का बपोर नु शू के आ गायन खोटू नहीं लख्યું तो काका तमे जबराश। હવે અમારા શ્રેયસમાં ગ્લોબ શ્રેયસની અંદર વરસાદ પિક્ચર પડ્યું હતું, ત્યાં કાકો છત્રુ લઈને અંદર ગયેલો ભર ચોમાસામાં। હવે ચોમાસામાં ગયો હતો ને, પણ ઉનાળામાં ફરી પાછો પિક્ચર જોયો અને છત્રુ લઈને ગયો પાછો। કાકા તમે ઉનાળામાં છત્રુ તમને લઈને આવ્યા, તો કે દેખ વરસાદ પિક્ચર પડાય મેં થોડો વરસાદ પડવાનો છે। એક જણો ડોરકીપર કહે છે એમ કરજો કાકા ફરી લઈને ડોક્ટર લઈને આવજો, ચમ ઘાયલ પડવાનું। એટલે ક્યારેક ક્યારેક તો એવા જોક્સ થઈ જાય। અમારા કાકાને એક વખત મોદા પડી ગયેલા, એ દવાખાને કે મમ્મી દવાખાને લઈ જા, તો કોઈ યારો લઈ જાઓ। ત્યારે ડોક્ટરે એટલું જ પૂછ્યું શું થાય ચાચા તમને, तो कि मेरे गांव का है के अरे तमने शू थाय छे, तो कि देखो ने के आ कोन में एपेंडिक्स हो गया है और आ पग में डायबिटीज हो गया है, અને बोथ साइड वॉमिटिंग के दोनों बाजू उल्टिया हो गई है। डॉक्टर के आ तो मारा चाचा के खसी हुई शू कहते कि काका आउ कोई दार थाय नहीं कैसे, तो कि ऐसा हुआ है कैसे, तो कि तुमने चेक कराव पड़से, तो कि नाड़ी बताओ, ले काको दोत करवाना, मैं कि नाड़ी आज तो कैसे पेन पेन लाया और मेरी नाड़ी ना हो के लेगा पहना हो तो नाड़ी बताओ के आज तो पेन पेन आया कैसे। अरे डोहा मेरे को आऊ तमे क्या बाप बाप करो से मेरे को, तुमने नाड़ी એટલે હાથની નાડી બતાવવાની, ऐसा कौन के मेरे को ना समझ पड़े। नाड़ी जोड़ के काका फोटा पड़ावा पड़શે, ते पढ़ाई ले शादी के शादी ना फोटा ना चले काका के તમારા દવાખાનામાં જઈને फोटा पड़ावा पड़શે। तो काय के पढ़ाने के, तो तुम पेट नो पढ़े लाओ, तो पेट का तो मैं कोई दिन ना पढ़ाऊं, मेरे जीवन में पैर का नहीं पढ़ा तो पेट का कैसे पढ़ाने का। जो काका तुम्हारा हारू करવું હોય तो पेट ना पढ़े लाओ, तो पर शर्म तो शर्म लागे फोटोग्राफर ने कहजो अंधारू कर दे શકે। फोटा पढ़ाई काका है, मन के चल मम्मी डॉक्टर के पास फोटो जो डॉक्टर हम कहू
તમારું ઓપરેશન કરવું પડશે. તે કરને કોણ ના કહેતા? પૈસા લાયા છો કે पैसे बैंक में હોય કે દર દબી ઉઠાય થોડી બેંક में से ઉઠાય કે એમ નહીં, તમારે પૈસા જમા કરવા પડશે, તમારે બાટલું ચડાવવું પડશે. બાટલા પાછું પેલા ફોટા પડે, હવે બાટલા ચડાવવાને કઈ? તમે તો ખરે ડોક્ટર કે જો કાકા તમારે ઓપરેશન કરાવવું તો કરાવજો, નહીં તો જતા રહો, મહેરબાની કરીને લમણા કૂટ ના કરશો. ચાટા ઢીલા પડ્યા, ઓપરેશન નક્કી થઈ ગયું તો ચાચી ત્યાંથી રડતા આયા, अरे मेरे दो छोकरे के बापू. પેલા ચાચા કે શું આપું કે तुमको क्या हो गया? पूछे नहीं हुआ, अभी तक मेरे को पूछे नहीं हुआ, तू रोइए ना के. तो क्या गांव देखने आता है क्या? तो ना कहिए बाबा के मैं चाय की लारी नहीं है के. तो डॉक्टर ने आई तपासनी तारीख આપી દીધી કે આ તારીખ કાકા તમારું ઓપરેશન. ચાચા ઓપરેશન થિયેટર માં લઈ ગયા, કાકો આખો 15 ની માફક ધ્રુજે. તો ડોક્ટર કે કેમ ધ્રુજો છો ચાચા આટલું બધું? તો કે પહેલી વાર કા નહીં કરાવતા હું ઓપરેશન? કે પહેલી વાર નું તમે ઓપરેશન આટલા બધા ધ્રુજો છો? તો હું પહેલી વાર નું જ કરું છું કે. ચાચો વગર દવાએ એ બંધ થઈ ગયો. એમને બહાર લાયા. ઓપરેશન પત્યા પછી તારે જોડે એક મહેસાણા વાળા ભાઈ આ તેમને પથરી થયેલી, પથરીનું ઓપરેશન કરાયું. તારે મહેસાણા કાકા નર્સને કહેશે હું અહીં આવું બોન. શું છે? જો બોન અમારી પથરીનું ઓપરેશન થાય ને કહેશે, એ જેટલી પથરીઓ ભેગી થાય ને કહેશે એ મને ડીશમાં મૂકી રાખજો. ચમ મેં બાધા લીધી કે આ પથરીઓની ભારે ભાર છે ને મારે અમારા તો સ્થાનક છે ને એ માતાને ચોંદી ચડાવવાની છે. ચિંતા ના કરો કાકા કે તમને શાંતિથી ઓપરેશન કરાવો કે. અને એમણે પથરીઓ કાઢી ઓપરેશન થયું, ડીશમાં મૂકેલી. 2-4 દિવસ થયા પેલા કાકાને યાદ આવ્યું, નર્સ બેન ને જોવા એટલે કે ચમ બોન અહીં આવો. કેમ કાકા સારું છે? શું સારું કે આ 3 વાર ઓપરેશન કરે એવું તો ટોકા માર્યા કે. કાકા બધું સારું થયું, ચિંતા ના કરજો. પેલી પથરીઓ ચો મેલીશ? એ તો કાકા ડીશમાં મૂકી હતી. ડીશમાં મૂકી હતી? હે મારા મનમાં ગોરીઓ હશે. ટાઈમ દીધી મેં તો આ છેલ્લી 3 ગોરીઓ રહી શકી. અરે કાકા તમે પથરીઓ કરી ગયા. એટલે ક્યારેક ક્યારેક પાત્રો એવા મળે એમાંથી આનંદ મળી જાય. પણ દોસ્તો અમારે ત્યાં અમારા ગામમાં એક માજી, ઘરડા માજી, 80 વર્ષની ઉંમર થયેલી. અમારા ગામમાં એક ટપાલી બિચારો નવો આવેલો, એપોઇન્ટમેન્ટ થયેલી. હવે એની જીભ ચોટે, એટલી બધી સખત જીભ ચોટે કે અડધો કલાક બોલી રહે, છતાંય એને એપોઇન્ટમેન્ટ મળેલી અને પહેલી વાર આવ્યો. હવે બોલે એટલે કૂતરો દોડ કઈ ના આવે. ફરિયા પેઠો અને ખખડાયું બાયણું. માજી બૂમ પાડી, ઓ માજી બહાર આવો. આ માજી 80 વર્ષ થયેલા ઓછું વાપરે. બાયણું ફરી ખખડાયું, માજી બહાર આવો. એટલે માજી આયા. વાપર્યું ના વાપર્યું? કોણ છે ભાઈ? ચોથી આવ્યો છું. આ ફરિયા બધી આવ્યો છું. આ તમારો છોકરાનો મની ઓર્ડર આવ્યો ને એ પૈસા લઈ લો અને સહી કરો. એ બેટા બહુ દાડે આવ્યો તું, રોજ રોજ મની ઓર્ડર લઈને આવું? કોક દાડો તમારો છોકરો મની ઓર્ડર કરે તો કોક દાડો લઈને આવું ને. એમ નહીં બેટા, બહુ દાડે તને જોયો ને પહેલી વાર એટલે કઉ છું. વાંધો ને બેહો. બેસાડ્યા એટલે માજી કે લાય બેટા શું કરવાનું છે? લો માજી આ ફોર્મ છે ને એમાં સહી કરો. એટલે પેલા પાછા માજી કહેવા માંડ્યા, હે ભાઈ પેન થી સહી કરું પેન્સિલ થી? હવે માજી જ્યાંથી કર્યું કરો ને જલ્દી બહાર મેલો. એટલે પાછા માજી કે હે બેટા ગુજરાતી કરું કે અંગ્રેજી? હવે ગુજરાતી અંગ્રેજી કર્યા વગર માજી બહાર મેલો, જલ્દી સહી કરો. તે બેટા લીટીની ઉપર કરવું કે નીચે? હવે નીચે ઉપર કર્યા કે સહી કરો ને ભાઈ.
એટલે પાછા માજી કે બેટા હું ચો ભણેલી છું અંગૂઠો પાડો પગનો પાડું માજી કે પગનો પાડું કે હાથનો પાડું પેલા કે માજી પગનો કોયડા ના પડા હાથનો પાડો હે બેટા પણ ડાબા હાથનો જમણા હાથનો હવે ડાબો ને જમણો કર્યા વગર અંગૂઠો પાડો તે બેટા છે ને ડાબા હાથનો તો અંગૂઠો વઢાઈ ગયો છે પેલો એટલો બધો ગુસ્સે થયો ને એને એમ થયું કે હું આ ચો પેલા ખોરે અહીં આવ્યો એટલે તરત સાક્ષી લઈને સહી કરીને પૈસા આપીને જતો રહ્યો પછી કોઈ દાડો મની ઓર્ડર લીધો નહીં અને રાજીનામું મૂકીને તરત જતો રહ્યો કે આ ગામમાં નોકરી ના થાય એટલે ઘણી વખતે પાત્રો એવા મળે ને એમાંથી હાસ્ય નિષ્પન્ન થઈ જાય અને મિત્રો હાસ્ય પણ મારા પત્ની ને એક વાર હું દવાખાને લઈ ગયો હતો ત્યારે જો બોલતો ના આવડે વિવેક કરતો ના આવડે તકલીફ થઈ જાય એટલા માટે બહુ સરસ કહ્યું છે કે પ્રિય બોલવું સજ્જનતા ને વળી દાતારી સુરપંત એ તો અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવાન ઈશ્વરની કૃપા હોય ને તું બોલતો આવડે ઘણા બોલતો ના આવડે અને એવી તકલીફ કરી મૂકે તે મારા મિસિસ ને દવાખાને લઈ ગયો તો ડોક્ટરે એટલું જ પૂછ્યું હવે ડોક્ટરને દાળ ઢોકરી બહુ ભાવ પાછી અને એ દાડે જ એમને સ્પેશિયલ વાનગી મંગાવી હતી હવે એમને પૂછ્યું બેન શું થાય છે બહુ ચૂંક આવે છે તો કે તમે સુથાર છો ને કે ચૂંક જ આવે કે ખીલા ના આવે કે ભાઈ સાહેબ કે છે રહેવાતું નહીં તો કશું વાંધો નહીં જો હું તમને દવા આપું છું કે કેવા ઝાડા થાય છે એટલું જ ખાલી બોલ્યા દાળ ઢોકરી જેવા ડોક્ટરની દાળ ઢોકરી બંધ થઈ ગઈ મને કે મમ્મી જબરું બોલસ કે રમ છે હજુ કોઈ દાળ ખાધી હોય એટલા માટે કેવું બોલવું ક્યાં બોલવું એ ઘણા ઓછું આવડતું હોય અને તકલીફ થઈ જાય એની વાત પણ જીવનમાં હાસ્ય તો ઘણું મળતું હોય ઘણા હસતો ના આવડે ભાઈ તમે જુઓ જાત જાતની ખોપરીઓમાં અમારા એક કાકા એવું હશે ને કે એટલું મોડું ખોલે અને અઠહાસ્ય કરે જાણે રાવણના વંશજો હોય એવું હસતા હોય અને કેવું હશે ખબર છે અને એવડું મોડું ખોલે કે ચકલી આવીને ઈડું મૂકીને જતી રહે અને ઘણા તો એવા કે હસે કે રડે ખબર ના પડે ઘડીકમાં દિલીપ કુમાર થઈ જાય ને ઘડીકમાં મનોજ કુમાર થઈ જાય હવે ખબર જ ના પડે અને ઘણા ટીવી સેન્ટર નો કપ લઈને ભેગો થયો હોય ને એવું હશે અને લગ્ન ગાળાની સિઝનમાં પાછા ખાવા બેઠા હોય અને મોઢામાં બટાકું મૂક્યું હોય અને પેલો દોંત કાઢે એ આખું બટાકું ઓરું ઉછરીને હોમે પેલા મોઢામાં જતું રહે પેલો ચાય ખાય ઉભું અને ઘણા ખેતરમાં ડમકી મૂકી એવું વ્યવસ્થા હોય એટલે જાત જાતની ખોપરીઓ જગતમાં પડી છે અને એમાંથી હાસ્ય નિર્માણ થાય મિત્રો પણ તમને સાચી વાત કહું કે નાનો કલાકાર હોય કે મોટો કલાકાર એના જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે એમાંથી કરુણતા નીપજે છે ચાર્લી ચેપ્લિન જે મહાન એક હાસ્ય કલાકાર થઈ ગયા કે જેની જીવનમાં નરી કરુણતા ભરી હતી અને એટલા માટે જ કહ્યું કે મિટા દે अपनी हस्ती को मिटा दे अपनी हस्ती को गर कुछ मर्तबा चाहिए कि दाना खाक में मिलके गुले गुलजार होता है मुकेश साहेब ने एक वખત લંડનમાં પ્રોગ્રામ હતો અને ઓડિયન્સ 20,000 જેટલું ઓડિયન્સ અને એમાં અમીન શાહની સંગીતકારો બધા આવેલા અને એમણે સરસ મજાનું ગીત ચાલુ કર્યું अमीन शाह ने बात करी कि बहनों और भाइयों अब हमारे मशहूर प्लेबैक सिंगर मुकेश जी पेश करने जा रहे हैं फिल्म मेरा नाम जोकर का ये नगमा અને મુકેશે સરસ મજાનું ગીત ગાયું અને આ ગીત પૂરું થયા પછી જે ઘટના બની એમાંથી કોમેડી સર્જાઈ મુકેશે સરસ મજાનું ગીત રજૂ કર્યું જાન जाने कहां गए वो दिन कहते थे तेरी
राह में नजरों को हम बिछाएंगे, चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर, तुमको न भूल पाएंगे। कदम जहां पड़े सजदे किए थे यार ने, मुझको रुला दिया जाती हुई बहार में। जाने कहाँ गए वो दिन, कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे। અને હોલમાં તાળીઓનો ગગડાટ વસી ગયો. ત્યાં એક આપણા ગુજરાતના પારસી વૈદ હતા, એમને ચિંતા થઈ. ઓડિયન્સમાં વાતો થઈ, આહા ભગવાને શું મુકેશના ગળામાં દર્દ આપ્યું છે. એટલે પેલા ડોહા ઉભા થયા વૈદ, એ કે મુકેશના ગળામાં દર્દ આટલું બધું, અને તે આ વૈદ આટલો ફેમસ વૈદ છે ને દેખતા આટલું બધું દર્દ થાય કેમ? તરત સ્ટેજ પર જતા રહ્યા અને મુકેશને મળ્યા. મુકેશજી, તમારા ગળામાં દર્દ છે એવું મેં સાંભળ્યું છે, સાચી વાત છે? ભગવાનની દયા છે. હવે શું દયા છે? તમારા ગળામાં આટલું બધું દર્દ મને કહેતા જ નથી. અને હું તમને 4 જાતની ગોળીઓ આપું, તમે ખાઓ ને તરત તમારું દર્દ ગાયબ. મુકેશ કે બાપા, મારે દર્દ ગાયબ નથી કરવું, મહેરબાની કરજો કે આ તો ઈશ્વરની કૃપા છે, તો આ તો દર્દ મળ્યું છે. એટલે ક્યારેક મોટા મોટા કલાકારોને કોમેડી થઈ જાય, ક્યાંક મજાક થઈ જાય, પણ એ કલાકારો ખિલદિલ વાળા હોય છે કે આનંદથી ક્ષણો વિતાવે છે. પણ દોસ્તો, ક્યારેક મિત્રો એવા મળી જાય અને એમાંથી હાસ્ય નિષ્પન્ન થઈ જાય. મારા 2 મિત્રો, એકનું નામ ચંદુ અને એકનું નામ નંદુ. હવે ચંદુ નાકમાં બોલે અને નંદુ ધીમી ગતિના સમાચાર બોલે, એવું બોલે. બંને મિત્રો ભેગા થઈ ગયા. ચંદુ કે કેમ છે નંદુ, બહુ દાડે જોયો. એનો કે બહુ દાડે જોયો, તું મળું તારે જોઉં મને કે. એમ નહીં, આજે મારો જન્મ દિવસ છે એટલે આજે તને મસાલો ખવડાવો છે મારે કોપવાતીનો. પેલો કે મારે નથી ખાવો, એ કોપવાતીનો મસાલો ખાઈને મારે મરવું છે. તારો જન્મ દિવસ પણ મારો મરણ દિવસ થઈ જાય કે ના, આજે તો ખાવો જ પડશે તને મારા ગળાના સમ. પેલો મિત્ર ઢીલો થઈ ગયો એટલે પેલા ગલ્લાવાળાને કહે છે, નંખાએ એટલો ચૂનો નો આપજે કે લવલી થોડી, હોપાઈ કટકા વધારે અને ડબ્બા 2 ઠાલવી દેજે કે. मित्र ऐसा कीजियो ढाल सरीका होय, अरे दुख में तो आगे चले सुख में पीछे होय. પણ કળજુગના મિત્રો આવા જ હોય. કૃષ્ણ અને સુદામાની મિત્રતા તમે જુઓ ને તો કૃષ્ણ ભગવાને સુદામાને મદદ કરી હતી, પણ એ સુદામા પોતાના મિત્ર માટે પૌવાની પોટલી લઈ ગયો હતો, અને આ કળજુગના મિત્રએ ચંદુએ આવડી મોટી પોટલી, મસાલાની પોટલી બનાવીને આલી, અને બંને પાછું બારગામ જવાનું. આવા દિવાળીનો સમય ધાર 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 કરતા પબ્લિક આવી અને ઉતરી. હવે નંદુ જોયો હોય તો જર્સી ગાય જેવો, મારા જેવો, બારણું ખુલ્યું, એની હાથે પાછળ એક ધક્કો વાગ્યો, નંદુ બસ માં મસાલો મોઢામાં, અને હનુમાન દાદા પ્રગટ થાય એવું મોડું થયું. એનું હાથમાં લટકણ્યું કે બેસવાની જગ્યા ના મળે.
અને પછી એડકી પર ચડી ગયો અને પાછળ પેલા કંડક્ટર ટિકિટ ટિકિટ, પેલો ચંદુ કે 2 ટિકિટ ખેડાની ફાડો, અને પેલો તેડકી પર ચડી ગયેલો. હવે જોડે પેલા કાકા બેઠા, એમને ચિંતા થઈ કે ચોક્કસ મોઢામાંથી આચમન કાઢવાનો છે. અને પછી તો એડકી પર ચડી ગયો એટલે કાકા કહે છે, બળના દીકરા હાથતો નહીં તો હું પણ મોઢામાં ઠપકારો છું. આવા દે પલાણા બસ સ્ટેન્ડ, કાચ ખહેડું ને કાગળિયું કરી નાખે છે. ઉછીનો ચપ્પુ લઈને ત્યારે બેસતા મને આવે, તું બગાડીશ તો પછી થઈ શીખે. પેલો કે હા આ ખોલીશ નહીં મોડું કે છે. અને કાચ ખસેડ્યો, પલાણા બસ સ્ટેન્ડ આવ્યો, કાચ ખસેડ્યો, અને જેમ પેલા મોર પોતાની ડોક બહાર કાઢે ને કેમ પેલા ડોક બહાર કાઢી અને એકનો કોક ચાલુ કર્યો હોય, મોટર જે ફોર્સ ફેંક્યો હોય એવું પેલા મોઢામાંથી પિચકારી મારી, આને પિચકારી મારું અને નીચે એક કાકાને બગાસું આવું, બંનેનો સમન્વય થઈ ગયો. કાકા કે કા તા બાપે થૂકવાની ગોઠવી કે પણ બધું લિક્વિડ આવવા દેવાનું, એ કઈ હોપાઈ કટકો દેખાતો નથી કે. એટલે ઘણી વખતે આવા પાત્રો મળી જાય ત્યારે આપણને હાસ્ય મળી જાય. પણ મિત્રો સાચી વાત કહું તમને કે દિવાળીનો સમય, અને આ દિવાળીના સમયમાં એમાં ખાસ કરીને કાળી ચૌદસ, આ કાળી ચૌદસ ના દિવસે એક મારા મિત્ર હતા ડોક્ટર, એ ડોક્ટરને ત્યાં ગયો, જઈને આવ્યો અને પછી મને રાતે બોલાયો. મને કે મમ્મી તમે આવજો કે રાતે. કેમ? એક સિરિયસ કેસ છે, જવાનું છે આપણે. કાળી ચૌદસ ને દાડે મેં કહું ભાઈ ડોક્ટરોનો કોઈ દિવસ હોતું નથી, કશું હોતું નહીં. અમે એમની રૂમમાં બેઠા ત્યાં ટેલિફોન આવ્યો, એટલે એમણે ટેલિફોન ઉઠાયો. હેલો, યસ ડોક્ટર શર્મા સ્પીકિંગ. વોટ? સિરિયસ? ઓકે આઈ વિલ કમ, ડોન્ટ વરી. હું તરત જ આવું છું. મને કે મમ્મી ચલો આપણી સાથે. અમે તો ભાઈ નીચે ઉતર્યા ત્યારે એમની દાદરો હતો ને તો જી હોરર શો જેવો, પહેલા પગથિયે ચડીએ ત્રીજા પગથિયે ઉતરી જઈએ, વચ્ચે જગ્યા મળે નહીં. ઉતર્યાની સાથે જ પેલો ગેરેજનો દરવાજો ખોલ્યો, દરવાજો ખુલ્યો અને ગાડીનું સ્ટાર્ટર માર્યું. ગાડીમાં બેઠા, ગાડી સ્ટાર્ટ કરી, હું પાસે બેઠો, આખું હલવું. હવે અંધારી રાત થઈ અને ક્યાંય માણસ દેખાય નહીં એવી રાત. લપકારા મારે આપણું શરીર, ધબકારા વધી જાય, મોથાના વાળ ઊંચા થઈ ગયેલા, કોણની બૂટ લાલ થઈ ગઈ, બધું ચક્કર બકર ભમવા મળે. મને કે ચિંતા શું કરો કે હું બેઠો છું કે છે હમણાં એક ઇન્જેક્શન આપીશ એટલે હિંમત આવી જશે તારા. હું બીતો નહીં ભાઈ, પણ આ તકલીફ છે મેં. અને ત્યાં ચાલુ કરી ગાડી, તે એકદમ જ ડોક્ટર સાહેબે બ્રેક મારી. શું થયું સાહેબ? કે જો આ રોડ નીચે જો એક બેન છે ને સફેદ સાડીમાં સુઈ ગયા છે અને બેભોન થઈને પડ્યા છે અને મોઢામાંથી લોહી નીકળે છે. મેં કહું તારી. અમે નીચે ઉતર્યા, ખરેખર બેનના મોઢામાંથી લોહી નીકળતું. ડોક્ટર હતા બહુ સેવા ભાવી, ઇન્જેક્શન આપ્યું અને પેલા બેન હોશમાં આવ્યા. બેન કે છે હું ક્યાં છું, હું ક્યાં છું? ડોક્ટર કે તમે રોડ વચ્ચે પડ્યા બોન. અંધારી રાતે કે કશું બોલ્યા નહીં બેન. પછી પાછા બેભોનમાં થઈ ગયા. એટલે અમે બેનને ઉઠાઈને પાછલી સીટમાં મૂક્યા અને અમારી ગાડી સ્ટાર્ટ થઈ. ત્યાં પેલા બેને 2 હાથ ઊંચા કર્યા. ડોક્ટરે જો અમેરિકન રોબોટ મંગાવ્યું એમ ડોકું કર્યું. મને કે મમ્મી પાછળ તો જો કેટલા લાંબા હાથ થયા છે. મરી ગયા તમે, આ કાળી ચૌદસ ને અડચો લાયા આપણને. પેલા બેન કે છે અહીં ઉભા રાખો ગાડી, મારે ઉતરી જવું છે. ડોક્ટર કે ક્યાંય મકાન દેખાતું નથી બેન, તમને ક્યાં ઉતાર? તમે ગાંડા હોય એવું લાગે છે, માથાકૂટ નહીં, મને એ ઉતાર દો. મેં ડોક્ટર સાહેબ ઉતાર દો, આપણે શું માથાકૂટ? એટલે પેલા બેન ને ઉતાર્યા, પણ અમે એવા હિપ્નોટાઇઝ થઈ ગયેલા, એટલા બધા અમે એમના વશમાં આવી ગયેલા બેનના. તે ડોક્ટર હાથમાં બેગ લઈને
જેમ કોઈ પૂતરું ચાલતું એમ ચાલવા માંડ્યું અને હું પણ એની પાછળ જવા માંડ્યું. એટલામાં દૂર કબ્રસ્તાન દેખાયું અને જાત જાતના અવાજ આવવા માંડ્યા અને દૂર પેલો દરવાજો ખુલ્યો કબ્રસ્તાનનો. અને ઝાંઝરના અવાજ આવવા મળ્યા. સરસ મજાનું લતા મંગેશકરનું ગીત વાગ્યું. કहीं दिल चले कहीं दिल दिल कौन सी है मंजिल. મેં કહ્યું લતા મંગેશકર ગાય છે ભૂત ગાય છે અને એવો અવાજ બેસરો લાગે. મેં કહ્યું ડોક્ટર સાહેબ, ડોક્ટરને ફોન નહીં, અમને ફોન નહીં. અને ત્યાં પેલા બેન પાછા એમના હાથ લાંબા કરતા આખું રૂપ બદલાઈ ગયું અને એની સાથે બે બિલાડીઓ લડતી હોય એવું આખું દ્રશ્ય ખડું થયું. ડોક્ટર અમે બે જણા ઊંધા પડી ગયા. બિલાડું મારી પર આવ્યું અને એમ કરતા કરતા મિત્રો અમારી એવી દશા થઈ કે પેલા ડોક્ટરને પેલા બેને હાથ ઝાલ્યો અને માથું અને ગરદન ભેગું કરીને મચેડવાની તૈયારીમાં. મને કે ડોક્ટર તમારું આજે આવી બન્યું, તમે મારા દીકરાને પૈસા માટે તમે સેવા નથી કરી, એક પૈસા ઓછા હતા મારા દીકરાને તમે મારી નાખ્યો, દવા ના કરી એમાં મરી ગયો અને એના વિરહમાં હું પ્રિતાત્મા બની છું. તમારો આવી બન્યું. ડોક્ટર કે ભાઈ સાહેબ એ મારી ભૂલ નથી, માથાકૂટ નહીં. અને ડોક્ટરનું માથું અને ગરદન જેમ કોઈ રૂમાલ નીચે હોય એમ નીચેયું અને ડોક્ટરને નીચે નાખ્યા અને મારો વારો આવ્યો. અને હું તો એટલી સ્પીડે 80 ની સ્પીડે દોડવા માંડ્યો પણ મારા પાછળ પેન્ટ ને પટો હાથમાં આવી ગયો એટલે બેને મને ઊંચો કર્યો. મને કે ક્યાં જાય છે? હું ઘેર જાઉં છું. તો કે નહીં તારું આજે આવી બનવાનું. મેં કહું ભાઈ સાહેબ મારે 2 છોકરો છે. તો કે 2 છોકરો મારે 3 છોકરો હતો કે આજે તારું આવી બનવાનું. અને મને એમ થયું કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, મારા ગુરુને યાદ કર્યા અને જોરથી તાકાત હતી એટલી મેં શ્લોકો મંત્રો બોલીને બૂમ પાડીને લાત મારી, બચાવ કરીને લાત મારી. સવાર મારા ભાઈના પેટમાં વાગી. ઓ મોટા ભાઈ મરી ગયો કે આટલી જોરથી લાત મારવાની. એટલે ક્યારેક ક્યારેક સપનામાં જોક્સ થઈ જતા હોય. એટલા માટે સંતો કહ્યું છે કે જેવા વિચાર કરશો તેવા તમો થવાના. સારા વિચાર કરીશું તો સારા થવાના. બાકી જિંદગીમાં ઘણા માણસો કશું કઈ બનતા નથી અને માલિક જેને હાલે છે એનો જીવ સોંકડો થઈ જાય છે. અમારા ગામની અંદર એક શેઠ, હવે શેઠનો બંગલો જોયો હોય તો તમે ખુશ થઈ જાઓ. एक फकीर आयो, अल्लाह के नाम पर दे दे, अल्लाह के नाम पर दे दे, खुदा ने तुझे बहुत दिया है, खुदा ने तुझे बहुत दिया है. ये लोग तारा माटे आलिस के दे दे अल्लाह के नाम पर, मिठाई का टुकड़ा दे दे. केम आज मारा जन्मदिन है के એટલે તારો જન્મદિન મારે મીઠાઈ વેચવાની કે कुछ दे दे के कशु नहीं. तो પેલો ફકીર એટલું જ બોલ્યો, चलो मेरे साथ 1 से 2 फले के. જીવનમાં દિવેલિયા જેવું ડાચું લઈ ફરે, મુક્ત આનંદ મળતો નથી અને આખો દિવસ હસ્યા કરે એ ડાયામાં ખપતો નથી. જુનુસ કહે આનંદ વગર જીવન નથી, સાચું કહું છું જીવનમાં આનંદ નથી. દિવેલિયા જેવું ડાચું લઈ ફરે, મુક્ત આનંદ મળતો નથી અને આખો દિવસ હસ્યા કરે એ ડાયામાં ખપતો નથી. હવે આપે જે સહન કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.